અમુક વાર જીવનમાં એક મુલાકાત માત્ર ઓળખ નથી રહેતી, એ સમગ્ર જીવનની દિશા બદલી નાખે છે. 12 જૂન 2023 એક સામાન્ય દિવસ, પણ પ્રિન્સ અને રુચિ માટે એક નવી શરૂઆત. મુલાકાતથી વાતો થઈ, વાતોથી સમજ ઊભી થઈ, એક વિશ્વાસ જન્મ્યો. આ સફર એકલાની નથી, આ સફર સાથે ચાલવાની છે. 12 ઓગસ્ટ 2023 પ્રેમને પ્રતિબદ્ધતાનું નામ મળ્યું. સગાઈ સાથે બંને માત્ર પ્રેમ નહીં, પરંતુ બંને સપનાઓને પગથિયા આપ્યા. પ્રિન્સ અને રુચિ માટે સગાઈ એ જવાબદારીની શરૂઆત હતી. એટલે સગાઈના માત્ર 2 મહિના પછી તેઓએ કંઈક અલગ કરવાની શરૂઆત કરી. 12 નવેમ્બર 2023 દિવાળીના દીપ સાથે પ્રજ્ઞાન ફાઉન્ડેશનની શરૂઆત થઈ. વંચિત અને અવગણાયેલા બાળકોને શિક્ષણ આપ્યું અને લોકોને કાયદા તથા સરકારની યોજનાઓ અંગે જાગૃત કરવાની આ સફર અહીંથી શરૂ થઈ. કારણ કે તેઓ માનતા હતા, સફળતા ત્યારે જ સાચી બને જ્યારે સમાજ પણ સાથે આગળ વધે. સમય આગળ વધતો ગયો અને જવાબદારીઓ પણ. 18 એપ્રિલ 2024 રુચિ દ્વારા લો ઓફિસનું ઉદ્ઘાટન થયું. નાના નાના કામથી સંપર્કો બનાવીને મોટા સપનાને પામવાની શરૂઆત કરી. આ સફર સાથે સમર્પણ વધતું ગયું. 26 મે 2024 પ્રિન્સ અને રુચિ દ્વારા કૃષ્ણવાણી ગીતા વર્ગની શરૂઆત થઈ. દર રવિવારે નિઃશુલ્ક દરેક વયજૂથ માટે 500 થી વધુ લોકો સુધી ગીતા જ્ઞાન પહોંચ્યું. કારણ કે ભૌતિક સફળતા પહેલા આત્મિક સમૃદ્ધિ જરૂરી છે. 13 એપ્રિલ 2025 પ્રિન્સ દ્વારા નક્ષત્ર એજ્યુકેશન હબ શરૂ થયું. 360 ડિગ્રી શિક્ષણ, જ્યાં ભૌતિક જ્ઞાન સાથે આધ્યાત્મિક મૂલ્યો પણ આપવામાં આવે છે. કારણ કે બાળકોનું શિક્ષણ માત્ર કારકિર્દી માટે નહીં, પરંતુ જીવનના પાયા માટે હોવું જોઈએ. આ વચ્ચે રુચિએ કોર્પોરેટ ફિલ્ડમાં વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી. US, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ગ્રીસ આંતરરાષ્ટ્રીય ક્લાયન્ટ સાથે કાર્ય, લોકલ બિઝનેસ નેટવર્કમાં જોડાણ અને ઉચ્ચ સ્તરના લોકો સાથે સંપર્ક કર્યા. આ વિકાસ શક્ય બન્યો કારણ કે પ્રિન્સ અને રુચિ એકબીજાની તાકાત બન્યા, અડચણ નહીં. પ્રિન્સ પણ સતત શૈક્ષણિક અને આધ્યાત્મિક સેવામાં સક્રિય બન્યા. સુરત અને સુરત બહાર 60 થી વધુ સ્પીચ આપી. અને સૌથી મોટી વાત, પ્રિન્સે લગ્નના માત્ર 2 દિવસ પહેલા પણ વડોદરામાં ઓનલાઈન સ્પીચ આપી. કારણ કે સમર્પણ ક્યારેય રોકાતું નથી. પ્રિન્સ અને રુચિએ પ્રી વેડિંગ પસંદ ના કર્યું, પણ પ્રોગ્રેસ વેડિંગ તરફ આગળ વધ્યા. કારણ કે તેઓ પ્રગતિમાં વિશ્વાસ રાખે છે. તેઓએ ત્યાગ કર્યો, સમયનો, આરામનો અને ઘણી બધી વ્યક્તિગત ઈચ્છાઓનો. આ લગ્ન એક નવા અધ્યાયની શરૂઆત છે.